નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું દિલીપ પટેલ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા માંડલ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત ફોર્મેટે ઇલ્યુસ્ટ્રેશન એન્ડ ટેક્સ્ટ બોક્સ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. શેપને મોડિફાઈ કરવા માટે સૌપ્રથમ આપણે શેપ સિલેક્ટ કરશું. શેપ સિલેક્ટ કરશું એટલે આપણને ફોર્મેટ નામનું મેનુ વિઝિબલ થશે. ફોર્મેટ નામના વિઝિબલમાં ક્લિક કરશું એટલે આપણે ડિફરન્ટ ટાઈપની ઇફેક્ટ જોવા મળશે, જેમાંથી પ્રી ડિફાઇન ઇફેક્ટ છે. પ્રી ડિફાઇન ઇફેક્ટ ઉપર જેવું ક્લિક કરશો એટલે એ આપણને એપ્લાય થયેલી જોવા મળશે. એ સિવાય તમારે કોઈ શેપનો ફિલ કલર ચેન્જ કરવો હોય તો શેપ ફિલ ઓપ્શન ઉપર ક્લિક કરશું એટલે અહીંયા આપણને કલર વિઝિબલ થશે. એમાંથી કોઈ એક કલર ચૂઝ કરશું. ત્યારબાદ શેપની અંદર આઉટલાઇન બોર્ડર આપવા માટે આપણે શેપ આઉટલાઇન ઉપર ક્લિક કરશું. તેમાંથી કલર ચૂઝ કરશું. કલર ચૂઝ કર્યા બાદ એમાંથી બોર્ડરની થિકનેસ વધારવા માટે થિકનેસ સિલેક્ટ કરશું. જેવી થિકનેસ તમે સિલેક્ટ કરશો એટલે બોર્ડર એપ્લાય થયેલી તમને જોવા મળશે. ત્યારબાદ શેપની અંદર ડિફરન્ટ ઇફેક્ટ આપવી હોય તો શેપ ઇફેક્ટ ઉપર ક્લિક કરશું, જ્યાં તમને અલગ ઇફેક્ટ જોવા મળશે. એમાં છે બ્રેઝન્ટ્સ, શેડો, રિફ્લેક્શન, અલગ ઇફેક્ટ જોવા મળશે. જેમાંથી આપણે કોઈ પ્રેઝન્ટ ઇફેક્ટ લેશું તો એ તમને અહીંયા વિઝિબલ થયેલી જોવા મળશે. જેમ કે આપણે કોઈ શેડો ઉપર ક્લિક કરીએ, શેડોની અંદર ડિફરન્ટ શેડો છે, આઉટર શેડો, ઇનર શેડો. તો આપણે કોઈ આઉટર શેડો સિલેક્ટ કરશું તો અહીંયા આપણા શેપની અંદર એ વસ્તુ જોવા મળશે. હવે આપણે પિક્ચરને ડિફરન્ટ ઇફેક્ટ આપવા માટે સૌપ્રથમ તો પિક્ચર સિલેક્ટ કરશું. પિક્ચર સિલેક્ટ કરશું એટલે ફોર્મેટ નામનું મેનુ વિઝિબલ થશે. એ મેનુ ઉપર ક્લિક કરશું એટલે પ્રી ડિફાઇન પિક્ચર પ્રોપર્ટી અહીંયા વિઝિબલ થશે. એમાંથી કોઈ એક પ્રોપર્ટી સિલેક્ટ કરશું. સિલેક્ટ કરતાં જ એ પ્રોપર્ટી આપણા પિક્ચરની અંદર વિઝિબલ થયેલી જોવા મળશે. ત્યારબાદ પિક્ચરની અંદર કોઈ બોર્ડર એપ્લાય કરવી હોય તો પિક્ચર બોર્ડર ઉપર ક્લિક કરશું. પિક્ચર બોર્ડરમાંથી કોઈ બોર્ડર કલર પહેલાં સિલેક્ટ કરશું. સિલેક્ટ કર્યા બાદ બોર્ડરની થિકનેસ વધારવા માટે એમાંથી કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરશું થિકનેસવાળું. જેવું તમે સિલેક્ટ કરશો એટલે બોર્ડર ઇફેક્ટ જેટલી તમને જોવા મળશે. ત્યારબાદ પિક્ચર ઇફેક્ટ કરવા માટે પિક્ચર ઇફેક્ટ મેનુ ઉપર ક્લિક કરશું, જેમાં તમને ડિફરન્ટ ટાઈપની પિક્ચર ઇફેક્ટ જોવા મળશે. જેમ કે બ્રેઝન્ટ, શેડો, રિફ્લેક્શન, એવી રીતના ઘણી બધી અલગ પ્રકારની ઇફેક્ટો જોવા મળશે. એમાંથી એક ઇફેક્ટ ઉપર ક્લિક કરશું, જેમ કે શેડો ઉપર ક્લિક કર્યું, એમાંથી કોઈ પિક્ચરને શેડો ઇફેક્ટ આપશું તો એ શેડો ઇફેક્ટ અહીંયા વિઝિબલ થયેલી જોવા મળશે. ત્યારબાદ પિક્ચરને એઝ ઇટ ઇઝ પહેલાંની પોઝિશનમાં લાવવું હોય તો એના માટે તમારે રીસેટ પિક્ચર ઉપર ક્લિક કરશું. જેવું રીસેટ પિક્ચર ઉપર ક્લિક કરશો એટલે તમને બે મેનુ વિઝિબલ થશે, એક તો રીસેટ પિક્ચર અને રીસેટ પિક્ચર સાઇઝ. રીસેટ પિક્ચરની અંદર તમે ક્લિક કરશો એટલે રીસેટ પિક્ચર ઉપર ક્લિક કરતાની સાથે જ જેમાં તમે જે ઇફેક્ટ આપી હશે એ રિમૂવ થશે. અને રીસેટ પિક્ચર એન્ડ સાઇઝ ઉપર ક્લિક કરશો એટલે બાય ડિફોલ્ટ જે ઇફેક્ટ આપેલી હશે એ બી રિમૂવ થશે અને ઓરિજિનલ ઇમેજ સાઇઝ પણ રિફ્લેક્ટ થશે. જેમાંથી આપણે રીસેટ પિક્ચર ઉપર ક્લિક કરીએ સૌપ્રથમ તો તેમાં જ એપ્લાય કરતાં જ આપણે જે શેડો ઇફેક્ટ, બોર્ડર, એ બધી સ્ટાઇલ જે આપી હતી ઇફેક્ટ એ બધી રિમૂવ થઈ ગઈ. ત્યારબાદ ફરીથી રીસેટ પિક્ચર સાઇઝ ઉપર ક્લિક કરશું. જેવું ક્લિક કર્યું તરત પિક્ચર એની ઓરિજિનલ સાઇઝની અંદર આવી ગયું. હવે આપણે પિક્ચરની અંદર બેકગ્રાઉન્ડ કેવી રીતના રિમૂવ કરવું એ વિશે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ પહેલાં તો પિક્ચર સિલેક્ટ કરશું. જેવું પિક્ચર સિલેક્ટ કરશો એટલે ફોર્મેટ નામનું મેનુ વિઝિબલ થશે. ફોર્મેટ નામના મેનુ ઉપર ક્લિક કરતાં તમને રિમૂવ બેકગ્રાઉન્ડ ઉપર ઓપ્શન દેખાશે. જેવું રિમૂવ બેકગ્રાઉન્ડ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આ રીતની એક વિન્ડો આપણને વિઝિબલ થશે, જેમાંથી આપણે જે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું છે એને આપણે રિમૂવ કરશું. એના માટે તો પહેલાં ઓબ્જેક્ટ આપણે સેટ કરી લેશું એ પ્રમાણે કે જે ઓબ્જેક્ટ આપણે રાખવાનો છે અને જે ઓબ્જેક્ટ રિમૂવ કરવાનો છે તો એ એકોર્ડિંગ આપણે એ ઓબ્જેક્ટને સેટ કરશું. ત્યારબાદ હવે જે રિમૂવ કરવાનું છે એ વસ્તુને આપણે કઈ રીતના રિમૂવ કરવું એ જોશું. સૌપ્રથમ આપણે જે ઓબ્જેક્ટને રાખવાનો છે અને જે ઓબ્જેક્ટને રિમૂવ કરવાનો છે એ વિશે જોશું. તો જે ઓબ્જેક્ટ રાખવાનો છે એના ઉપર અહીંયાથી એક માર્ક એરિયા ટુ કીપ એ ઓપ્શન ઉપર ક્લિક કરશું એટલે એક પેન્સિલ જેવું વિઝિબલ થશે. એનાથી એક ડ્રેગ કરશું જે ઓપ્શન આપણે અહીંયા વિઝિબલ રાખવાનો છે એના આ રીતનું ડ્રેગ કરશો એટલે એક આવી એક લાઇન ડ્રો થશે. અને લાઇન ડ્રો થયા પછી કીપ ચેન્જીસ ઉપર તમે ક્લિક કરશો એટલે પાછળનું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે. હવે આપણે ટેક્સ્ટ બોક્સને ડિફરન્ટ ઇફેક્ટ કેવી રીતના આપવી એ વિશે જોશું. તો સૌપ્રથમ તો આપણે ટેક્સ્ટ બોક્સ સિલેક્ટ કરશું. ત્યારબાદ અહીંયા પ્રી ડિફાઇન
ઇફેક્ટ ઉપર સિલેક્ટ કરશું એમાંથી કોઈ એક ઇફેક્ટ સિલેક્ટ કરતા એ ટેક્સ્ટ બોક્સ ઉપર ઇફેક્ટ થયેલી જોવા મળશે. ત્યારબાદ ટેક્સ્ટ બોક્સની અંદર શેપ ફિલ કલર કેવી રીતના કરવો, તો એના માટે સૌપ્રથમ તો આપણે શેપ ફિલ કલર ઉપર જશું. એના ઉપર ક્લિક કરતા અહીંયા આપણને કલર વિઝિબલ થશે, એમાંથી કોઈ એક કલર સિલેક્ટ કરશું. ત્યારબાદ ટેક્સ્ટ બોક્સની અંદર આઉટલાઇન બોર્ડર કેવી રીતના આપવી, તો એના માટે શેપ આઉટલાઇન ઉપર ક્લિક કરશું, એમાંથી કોઈ કલર સિલેક્ટ કરશું આઉટલાઇન. ત્યારબાદ શેપની આઉટલાઇનની થિકનેસ વધારવા માટે શેપ આઉટલાઇન ઉપર ફરીથી ક્લિક કરશું. ત્યારબાદ એમાંથી કોઈ એક થિકનેસ સિલેક્ટ કરશું. થિકનેસ જેવી સિલેક્ટ કરતાં જ આપણા ટેક્સ્ટ બોક્સની અંદર આઉટલાઇન થિકનેસ જોવા મળશે. ત્યારબાદ શેપ આઉટલાઇન ઉપર ફરીથી ક્લિક કરશું. એમાંથી આઉટલાઇન બોર્ડરની પેટર્ન બદલવા માટે એમાંથી ડિફરન્ટ પેટર્ન અહીંયા આપણને જોવા મળશે. એમાંથી કોઈ સિલેક્ટ કરશું તો એ આપણા ટેક્સ્ટ બોક્સ ઉપર વિઝિબલ થયેલી જોવા મળશે. ત્યારબાદ ટેક્સ્ટ બોક્સને આપણે શેપ ઇફેક્ટ આપવા માટે શેપ ઇફેક્ટ ઉપર ક્લિક કરશું. એમાંથી કોઈ એક ઇફેક્ટ સિલેક્ટ કરશું, જેમાં કે ગ્લો આપણે સિલેક્ટ કર્યું તો ગ્લોમાંથી કોઈ ડિફરન્ટ ગ્લો અહીંયાથી કોઈ સિલેક્ટ કરશું. જેવું સિલેક્ટ કરશું એટલે આપણને એ ટેક્સ્ટ બોક્સની અંદર ગ્લો ઇફેક્ટ જોવા મળશે. ત્યારબાદ આપણે હવે ટેક્સ્ટ બોક્સની અંદર ટેક્સ્ટનો કલર ચેન્જ કરવો હોય તો સૌપ્રથમ તો આપણે ટેક્સ્ટ સિલેક્ટ કરી લેશું. સિલેક્ટ કરતાની સાથે જ અહીંયા આપણને પ્રીડિફાઇન, જેમ કે પ્રીડિફાઇન કલર છે એમાંથી કોઈ ઇફેક્ટ સિલેક્ટ કરશું તો એ આપણા ટેક્સ્ટ ઉપર વિઝિબલ થયેલી જોવા મળશે. ત્યારબાદ ટેક્સ્ટને આઉટલાઇન કલર આપવા માટે ટેક્સ્ટ આઉટલાઇન ઉપર ક્લિક કરશું. આઉટલાઇન ક્લિક કરતાની સાથે એમાંથી કોઈ કલર ચૂઝ કરશું. કલર ચૂઝ કરતાની સાથે ફરીથી આઉટલાઇન ઉપર ક્લિક કરશું. એમાંથી આઉટલાઇન બોર્ડર આપશું. જેવી આઉટલાઇન બોર્ડર આપી એમાંથી આપણા ટેક્સ્ટ ઉપર એ આઉટલાઇન ઇફેક્ટ જોવા મળશે. ત્યારબાદ ટેક્સ્ટને ઇફેક્ટ આપવા માટે ટેક્સ્ટ ઇફેક્ટ ઉપર ક્લિક કરશું. ઇફેક્ટ ઉપર ક્લિક કરતાની સાથે આપણને ડિફરન્ટ ઇફેક્ટ જોવા મળશે, જેમ કે શેડો, રિફ્લેક્શન, ગ્લો, 3D રોટેશન. એમાંથી કોઈ એક વસ્તુ આપણે સિલેક્ટ કરશું, જેમાં કે આપણે 3D રોટેશન વાળી ઇફેક્ટ સિલેક્ટ કરીએ છીએ તો તેની ઇફેક્ટ સિલેક્ટ કરતાની સાથે જ એ ટેક્સ્ટ આપણું ઇફેક્ટેડ થયેલું જોવા મળશે. ત્યારબાદ આપણે ટેક્સ્ટ ડાયરેક્શન ચેન્જ કરવા હોય તો ટેક્સ્ટ ડાયરેક્શન ઓપ્શન ઉપર ક્લિક કરશું. ઓપ્શન ઉપર ક્લિક કરતાની સાથે આપણને અહીંયા ડિફરન્ટ રોટેશન જોવા મળશે. એમાંથી કોઈ એક સિલેક્ટ કરશું તો આપણી એ પોઝિશનની અંદર ટેક્સ્ટ ડાયરેક્શન જોવા મળશે. આજના પ્રેક્ટિકલમાં આપણે શેપમાં બેકગ્રાઉન્ડ એડ કેવી રીતના કરવું, શેપની બોર્ડર કેવી રીતના એડ કરવી, પિક્ચરની અંદર ડિફરન્ટ ઇફેક્ટ કેવી રીતના એડ કરવી, ટેક્સ્ટ બોક્સની અંદર ટેક્સ્ટમાં કલર કેવી રીતના ચેન્જ કરવો, ટેક્સ્ટના ડિફરન્ટ ફોર્મેટ કેવી રીતના ચેન્જ કરવા, એ વિષયની સંપૂર્ણ માહિતી મળી હશે એવી હું આશા રાખું છું. આભાર.